વાવાઝોડાએ બદલી છે પોતાની દિશા। છેલ્લે ગુજરાતમાં આવનાર 2 દિવસની અંદર જોવા મળશે ઉથલપાથલ। આંધી તુફાન વંટોળની સાથે આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો, દક્ષિણીય ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનો આંધી તુફાન વંટોળ સાથે હાહાકાર જોવા મળી શકે છે। આજની રાત્રિ દરમિયાન કાળા વાદળોની વચ્ચે કાળો કહેર અને મેઘ તાંડવ જોવા મળવાનો છે। ભયંકર વાવાઝોડું આગળ વધવાની સાથે અત્યારે સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ગુજરાત ઉપર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। સાથે જ ફરી એકવાર ઓચિંતાનું આભ ફાટતું જોવા મળવાનું છે। આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં ફરી એકવાર વધશે જોર અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતના તટીય વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનો, વીજળીના ચમકારા અને મેઘગર્જનાની સાથે દરિયો ગાંડોતૂર બનતો જોવા મળવાનો છે અને ઠેર વિસ્તારોમાં ઘોડાપૂર સ્વરૂપ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। રાજ્યની અંદર આવનાર 5 દિવસની અંદર ગાજવીજ સાથે ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। છેલ્લે સિસ્ટમનું દબાણ ગુજરાતમાં ફરી એકવાર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સક્રિય બનતી નવી 2 સિસ્ટમને લઈને અત્યારે અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારો સુધી એક મજબૂત સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને સક્રિય બનતા આ નવા ઘેરાવાને લઈને ગુજરાતમાં ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે, જેને લઈને મિની વાવાઝોડાની અસરો હવેથી ગુજરાતની અંદર વધતી જોવા મળવાની છે। ઓચિંતાના આભ ફાટવાની સાથે ગુજરાતમાં ભયંકર મેઘગર્જના અને વીજળીના ચમકારા જોવા મળવાના છે। સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ફરી એકવાર વાવાઝોડું પથારી ફેરવતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે। ગુજરાતની અંદર તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોની અંદર મકાનોના પતરા ઉડતા જોવા મળવાના છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, તો અરબ સાગરના દરિયાની અંદર વાવાઝોડાની દિશાઓ પલટાતી જોવા મળી રહી છે, જેને લઈને દરિયાઈ કાંઠાની અંદર મુંબઈના વિસ્તારથી બેંગલવી અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન આવનારી 3 કલાકમાં ઓચિંતાનું આભ ફાટતું હોય તેમ આંધી તુફાન વંટોળ સાથે ખતરાની ઘંટીઓ દર્શાવવામાં આવી રહી છે। માલ ઢોરને ચાંચવીને રાખજો, કારણ કે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત ઘાતના ઘેરાવા હવે ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા સાથે આવનાર 3 દિવસની અંદર હજી પણ મેઘરાજાની તીવ્ર અસરો ગુજરાતના વિસ્તારો ઉપર પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે। સાથે ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને વીજળી ચમકારાની સાથે ભિન્ન વિસ્તારોની અંદર 14 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। તે ઉપરાંત પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર વરસેલા ભયંકર વરસાદના પગલે પાછલા 24 કલાકની અંદર 191 તાલુકાની અંદર ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે। જેમાં પણ સૌથી વધારે જો વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આણંદના વિસ્તારમાં સૌથી વધારે પાછલા 24 કલાકમાં 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે હવામાન વિભાગની આગાહીની અંદર પણ બદલાવ કરવામાં આવ્યો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર આજથી મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે। સાથે ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા મજબૂત સિસ્ટમના ઘાતની અસરોને લઈને
અત્યારે સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો પટ્ટો અરબ સમુદ્રના દરિયાઈ કાંઠાથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી લંબાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને અનેક રાજ્યો જેમાં ગુજરાતનો વિસ્તાર, જોધપુરના વિસ્તારથી રાજસ્થાનના ક્ષેત્રોની અંદર, ગ્વાલિયરના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોની અંદર અને લાહોરના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં શ્રીલંકાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, મદુરાઈ, બેંગલુરુના વિસ્તારોથી લઈને હૈદરાબાદના પંથકોની અંદર અને વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. તો સિસ્ટમની અસરો અને વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેની લાઈવ સિસ્ટમને લઈને માહિતી મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, અલંગના દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારથી મહુવા, ઉનાના વિસ્તારથી અમરેલી, જૂનાગઢના વિસ્તારથી વેરાવળના વિસ્તારોની અંદર, પોરબંદરના તટીય ક્ષેત્રથી લઈને ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકા અને જામનગરના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન ફરી એકવાર માવઠું અને કમોસમી વરસાદનો મોટો ખતરો અને મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ભયંકર અસરોને લઈને મોટા પલટાવ સાથે આજની રાત્રિ દરમિયાન ભરૂચ, આમોદ, રાજપીપળા, નર્મદાના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારથી લઈને વ્યારા, વલસાડના વિસ્તારથી આહવા, વનસાડાના વિસ્તારથી લઈને સાપુતારાના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસવાનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે રાજસ્થાન ઉપરથી આગળ વધી રહેલી નવી સિસ્ટમના દબાણને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આવનારા 3 કલાકની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતા અને નવી આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ હવામાન વિભાગની બદલાયેલી આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજની રાત્રિથી લઈને આવનારી 13 તારીખ સુધીની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતના કયા જિલ્લામાં આંધી, તુફાન, વંટોળ સાથે ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે અને વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે, જેની ગુજરાતના નકશાઓ દ્વારા સવિસ્તૃત અપડેટ પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તો સૌપ્રથમ માહિતી મેળવીએ કે અત્યારે ગુજરાતના કયા જિલ્લાની અંદર હવામાન વિભાગની તાજી નવીને લેટેસ્ટ માહિતી અનુસાર કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે. જે બાદ આપણે લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવશું કે કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને હવે પછી આ સિસ્ટમની દિશા કઈ તરફ આગળ વધતી જોવા મળી શકે છે અને જેના કારણે આવનાર 3 દિવસની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, જેની લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવશું. માં વરસી રહેલા તોફાની અને ભયંકર વરસાદને લઈને ખેડૂતોનું સૌથી વધારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને હજી પણ મેઘરાજા ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય તેમ આજથી લઈને આવનારી 11 તારીખ સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને ભારે દબાણ જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન પણ રીતસરનું ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે. વીજળીના ચમકારા ગુજરાતમાં ભિન્ન વિસ્તારોમાં ભારે જોર દર્શાવતા જોવા મળવાના છે અને તોફાની પવનની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા ફરી એકવાર ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે. નવી આગાહીના પગલે આવનારી 11 તારીખ સુધીમાં ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર ધીમી ગતિએ ઘટાડો જોવા મળવાનો છે, પરંતુ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ ચમકારા સાથે કમોસમી વરસાદનું સંકટ યથાવત રીતે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 13 તારીખ સુધીની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, તો કયા જિલ્લાની અંદર વાતાવરણ
ખુલ્લું થતું જોવા મળી શકે છે, જેની પણ વિગતસર સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ. ખાસ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા નકશો જાહેર કરીને ગુજરાતની અંદર ચચોટ અને તાજી અને ચાચી માહિતી આપવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજે મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી રહી છે, જેમાં પણ અમુક વિસ્તારોની અંદર તો છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમ વરસાદની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘ ગર્જના થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અને આવનારી કલાકોમાં ગુજરાતની અંદર 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતા સાથે રાજ્યમાં કચ્છના જિલ્લાથી મોરબીના વિસ્તારમાં, સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને અહેમદાબાદના જિલ્લામાં, આણંદના જિલ્લાથી ખેડાના જિલ્લાની અંદર, ગાંધીધામના વિસ્તારથી મહેસાણા, પાટણના વિસ્તારથી બનાસકાંઠાના વિસ્તારની અંદર મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા થતા હોય તેમ આંધી તુફાન વંટોળની સાથે ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે કચ્છનો વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર ફરી એકવાર વરસાદની અંદર ડૂબતો જોવા મળી શકે છે. સાથે સાથે હવામાન વિભાગની આગાહીને લઈને અત્યારે ભિન્ન ભિન્ન છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે ભારે વરસાદનું અત્યારે એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દ્વારા ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારો, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને બોટાદના ક્ષેત્રો, જામનગરના વિસ્તારથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ ફરી એકવાર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા જોર દર્શાવતા જોવા મળવાના છે. સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, જેમાં બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતનો સંપૂર્ણ વિસ્તાર આજની રાત્રિ દરમિયાન આંધી તુફાન વંટોળની સાથે ભારે વરસાદનો શિકાર બનતો જોવા મળી શકે છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો દમણ, દાદરા, નગર હવેલી, વલસાડના ક્ષેત્રોથી નવસારી, ડાંગના વિસ્તારથી સુરત અને તાપીના ક્ષેત્રો, ભરૂચના વિસ્તારથી નર્મદા, વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારની અંદર સિસ્ટમની ભારે અસરો જોવા મળવાની છે. પંચમહાલથી લઈને દાહોદના વિસ્તાર, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ ભારે કડાકાની સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. આમ આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું અતિ ભયંકર જોર જોવા મળવાનું છે. સાથે સાથે ગુજરાતની અંદર ચારે દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા બદલાતી હોવાને લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં ભારે દબાણ અને ભારે જોર વધતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર આજની રાત્રિથી પવનની તીવ્રતાની અંદર વધઘટ થતી જોવા મળવાની છે, જે બાદ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે આવતીકાલ દરમિયાન પણ હજી પણ હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે ગુજરાતમાં પવનોની તીવ્રતા 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનું જોર ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે. અને ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ કાલે પણ ઘેરાઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 11 તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા અને સતત વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર વિસ્તારોની અંદર
ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે। આમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર નવી સિસ્ટમો અને બની રહેલા નવા સિસ્ટમના દબાણને લઈને સતત જોર વધતું જોવા મળવાનું છે। ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આવતીકાલ દરમિયાન અને આવનારી 24 કલાકની અંદર સૌરાષ્ટ્ર ઉપર ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો, નવી બની રહેલી લો પ્રેશર અને સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના મોટા દબાણને લઈને ગુજરાત ઉપર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે। આમ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આજથી લઈને આવતીકાલ અને તે ઉપરાંત આવનારી 10 તારીખની અંદર પણ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જે બાદ ગુજરાતની અંદર 11 તારીખના રોજ છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે વરસાદનું જોર ધીમેથી ઘટતું જોવા મળવાનું છે અને 12 તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટતું હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર ઉઘાડો પટ એટલે કે ખુલ્લો પટ જોવા મળી શકે છે અને કચ્છ સિવાયના બાકીના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવનારી 12 તારીખ દરમિયાન પણ દર્શાવવામાં આવી રહી છે અને 13 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે દબાણ વધવાના કારણે હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળશે અને તે ઉપરાંતના બાકીના વિસ્તારોની અંદર આવનારી 13 તારીખ બાદ વરસાદનું જોર ધીમી ગતિએ ઘટતું જોવા મળવાનું છે અને 13 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગના વિસ્તારમાં હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાત માટે જો ખાસ માહિતી મેળવવામાં આવે તો આજની રાત્રિ અને તે પછીના 2 દિવસની અંદર ગુજરાતમાં સક્રિય બની રહેલી નવી સિસ્ટમો અને માવઠારૂપી સિસ્ટમની અસરોને લઈને 2 દિવસ હજી પણ અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે। નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે। જી હા મિત્રો, પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી ગઈ છે। આવનારી 24 કલાક ગુજરાત માટે ભારે સાબિત થશે। માથા ઉપરથી પસાર થશે ખતરનાક સિસ્ટમ। પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે અને આગામી 24 કલાકમાં ગુજરાતમાં શું થશે અને વાતાવરણની અંદર કેવા મોટા ખેલ શરૂ થશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે રાજ્યની અંદર હજુ પણ આવનારી 24 કલાકની અંદર અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે માવઠું થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને આવતીકાલે અને પરમ દિવસે હળવાથી છૂટાછવાયા અને મધ્યમથી ભારે ઝાપટા જોવા મળી શકે છે અને ગુજરાત ઉપરથી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન મોડી રાત સુધીની અંદર ગુજરાત પરથી પસાર થતું જોવા મળવાનું છે, જેની અસરને લઈને ધીમે માવઠાથી લોકોને આજની રાત્રિ બાદ રાહત મળતી જોવા મળી શકે છે। પરંતુ આવનાર 24 કલાકની અંદર હજુ પણ લોકોને સાવચેત રહેવાની જરૂર છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે કહ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યની અંદર વરસાદ જોવા મળવાનો છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર પવનની તીવ્રતા 52 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાશે અને તાપમાનની અંદર આવનાર 24 કલાકની અંદર 2 થી 4 ડિગ્રી તાપમાન એટલે કે ધીમે ગુજરાતમાં ગરમી વધતી હોય તેવો માહોલ જોવા મળી શકે છે। અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 191 તાલુકાની અંદર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના છેલ્લા 24 કલાકના અપડેટ અનુસાર રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે, જેમાં પણ ખાસ કરીને
60 તાલુકાની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ આવ્યો છે. અને જો સૌથી વધારે વરસાદની માહિતી મેળવવામાં આવે તો આણંદના ખંભાતની અંદર 4 ઇંચથી વધારે વરસાદ પડતા ઠેર ઠેર જગ્યા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે. સાથે સાથે ભાવનગરની અંદર પણ 3 ઇંચ સુધીનો વરસાદ પાછલા 24 કલાકમાં ખાબકેલો જોવા મળ્યો છે. વડોદરા અને અહેમદાબાદની અંદર બાવળાની અંદર પણ 3.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. બોરસદ, નડિયાદ, વંથલીની અંદર 2.5 ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે. તો રાજ્યના બાકીના 10 તાલુકાની અંદર 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ આવ્યો છે. આમ ગુજરાતના ભિન્ન પંથકોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હોય તેવા પણ દ્રશ્યો તમે જોઈ શકો છો. હજી પણ ગુજરાત માટે મોટી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે. હજી પણ ગુજરાતની અંદર 2 દિવસ સુધી માવઠાની હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે. એક સાથે 2 વરસાદીય સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અહેમદાબાદ, અમરેલી, ભાવનગરની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદના ક્ષેત્રોથી વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે અને અન્ય જિલ્લાઓની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. વલસાડની અંદર 4 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લા સહિત પાડોશી સંઘ પ્રદેશ દમણની અંદર પણ આજે વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. 3 દિવસથી સતત વરસાદ બાદ આજે ચોથા દિવસે દમણના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. દમણની જેમ વલસાડ જિલ્લાની અંદર પણ વાપી સહિતના અન્ય તાલુકાની અંદર છૂટો છવાયો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોને ચિંતામાં મૂકી રહી છે અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર જનજીવન પણ ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. તો અનેક વિસ્તારોમાં નદી નાળા પણ છલકાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને ભર ઉનાળા દરમિયાન દ્રોણેશ્વર ડેમ પાણીથી છલકાયેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ગીર ગઢડા તાલુકાની અંદર દ્રોણ ગામ પાસે મચ્છુ નદી ઉપરનો દ્રોણેશ્વર ડેમ ભર ઉનાળે છલકાયો છે. વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ અને કમોસમી વરસાદે હાલ ગુજરાતના ભિન્ન જિલ્લાની અંદર તારાજી સર્જેલી જોવા મળી રહી છે. જંગલ વિસ્તારમાં તુલસીશ્યામ, ભોકડરા ગીર વિસ્તારની અંદર 2.5 ઇંચ સુધીના વરસાદ પડતા દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો. એક તરફ ખેડૂતોએ 2 થી 2.5 મહિનાની મહેનતનું હવે ફળ મળવાની અંદર 15 દિવસની વાર હતી, પરંતુ કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોના તૈયાર પાક જેમાં તલ, બાજરી, ડુંગળી, ઉનાળુ મગફળી જેવા પાકો બગડી ગયા છે. સાથે સાથે બાગાયતી પાકની અંદર ગીર ગઢડા તાલુકાના વિસ્તારની અંદર મોટા પાયે કેસર કેરીઓ ખરી ગઈ છે અને ખેડૂતોનું મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કેસર કેરીના પાકને સૌથી વધારે નુકસાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લાની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓ બાદ 4 દિવસની અંદર વરસેલા ભારે વરસાદના કારણે મુખ્ય પાક જેવા કેરીને ખૂબ જ વ્યાપક પ્રમાણની અંદર નુકસાન થયું છે. આથી ખેડૂતોને હવે ભર ઉનાળા દરમિયાન રોતા પાણીએ એટલે કે ભર ઉનાળા દરમિયાન રોવાનો વારો આવ્યો હોય તેમ આ વર્ષે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે ખેડૂતોના તૈયાર પાક જેમાં પણ ખાસ કરીને તલ, બાજરી, ડુંગળી, ઉનાળુ મગફળીના પાકો અને ખાસ કરીને કેસર કેરીના પાકોને સૌથી વધારે નુકસાન થયું છે. આમ ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના પગલે ઠેર ઠેર વિસ્તારોમાં ભારે પ્રમાણની અંદર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને હજી પણ આગામી 2 દિવસોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાની અસર ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળી શકે છે. દર્શક મિત્રો, અત્યારે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ કે સિસ્ટમ ક્યાં ક્યાં પહોંચીને કયા જિલ્લાની અંદર પોતાની કેવી અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની ગતિવિધિઓ હવે કઈ દિશાઓ તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે અને સિસ્ટમના પરિભ્રમણના પગલે કયા વિસ્તારોમાં
આજથી આગામી 3 દિવસની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે? તો સૌ પ્રથમ દર્શક મિત્રો જાણી લો, આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ગાજવીજને કડાકા ભડાકા સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે, જેમાં સૌથી વધારે અસર ગીર સોમનાથના વિસ્તારથી ઉના અને વેરાવળના વિસ્તારોમાં જોવા મળવાની છે. તેની સાથે સાથે મહુવાના વિસ્તારમાં ઘોર અંધકાર સાથે હળવાથી મધ્યમ વરસાદ, અલંગના વિસ્તારથી ભાવનગરના વિસ્તારમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે સિસ્ટમનું ભારે દબાણ જોર દર્શાવતું જોવા મળી શકે છે. તેવી જ રીતે જામનગરના વિસ્તારથી ભાનવડ, પોરબંદર અને જૂનાગઢના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે ઘોર અંધકાર વાળા વાદળોના મજબૂત ઝુંડ છવાઈને આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનો સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો બનાવી રહેલો જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમની અસરને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમની અસરોને લઈને મોટો ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી સિસ્ટમની અસરો અને ગતિવિધિઓ આવી રીતે અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેના પગલે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે વરસાદ રૂપી કમોસમી વરસાદને માવઠું ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને સિસ્ટમની લાઈવ ગતિવિધિને જોતા વ્યારાના ક્ષેત્રોથી લઈને બારડોલીના વિસ્તારોમાં, આહવાના પંથકથી વનસાડાનો વિસ્તાર, બીલીમોરાના ક્ષેત્રોથી નવસારી અને સુરતના જિલ્લાની અંદર, દક્ષિણીય ગુજરાતની અંદર સાપુતારાના વિસ્તારથી વલસાડ અને વાપીના વિસ્તારમાં, દમણ દાદરા નગર હવેલીથી લઈને કોસંબાના વિસ્તારોની અંદર, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચના ક્ષેત્રોથી દહેજના વિસ્તારો અને સિનોરના વિસ્તારથી લઈને કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહીની સાથે એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે અને કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો, જેમ જેમ રાત્રિ થતી જોવા મળી શકે છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો આજની રાત્રિ દરમિયાન અસરો દર્શાવતો હોય તેમ થરાદના પંથકથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાલનપુરના વિસ્તારથી અબુ રોડના વિસ્તારની અંદર અને ખેડબ્રહ્માના ક્ષેત્રોમાં, રાધનપુરના વિસ્તારથી મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોની અંદર, આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની શરૂઆત આજની રાત્રિ દરમિયાન 9 વાગ્યાથી લઈને 10 વાગ્યાની વચ્ચે જોવા મળી શકે છે. તેવી જ રીતે કચ્છના દરિયાઈ કાંઠાના રાપરના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પલટાવની સાથે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વલસાડ, નડિયાદના વિસ્તારથી ધોળકા, ખંભાત અને આણંદના જિલ્લાની અંદર અને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ઘોર અંધકારની વચ્ચે ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમની લાઈવ ગતિવિધિઓને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં હજી પણ વરસાદનું ભારે સંકટ મંડરાતું જોવા મળી શકે છે. પરંતુ આવતીકાલની વહેલી સવારની સાથે જ કચ્છના વિસ્તારોની અંદર સૌથી વધારે સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે, જે તમે પણ અત્યારે લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવી શકો છો. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો બાદ કચ્છના વિસ્તારની અંદર આવતીકાલ દરમિયાન ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. આવતીકાલની વહેલી સવારથી માંડવી, બાડેલી, ગાંધીધામના વિસ્તારથી લઈને રાપરના વિસ્તાર, ખાવડ અને લખપતના વિસ્તારમાં
મોટા પલટાવ આવવાની સાથે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતો કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના જેમાં જામનગરના વિસ્તાર અને થાણના વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ કાલની વહેલી સવાર દરમિયાન ભારે વરસાદનું દબાણ ગુજરાતની અંદર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. વાવાઝોડાવાળી સિસ્ટમ પણ ગુજરાત ઉપરથી પસાર થઈને આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવ્યા બાદ ધીમી ગતિએ બેંગલવીના વિસ્તારો થકી અરબ સાગરના દરિયાની અંદર આવી રીતે આગળ વધતી જોવા મળવાની છે. આમ આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડની વચ્ચે મધ્ય ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતું હોવાને લઈને આવતીકાલ દરમિયાન પણ અંધકાર રૂપી વાદળોની સાથે ગુજરાતમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે. જે બાદ આવનારી 10 તારીખના રોજ ગુજરાતના હવામાનની અંદર ધીમી ગતિએ વરસાદીય સિસ્ટમનું દબાણ ઘટતું જોવા મળી શકે છે અને ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર ફરી એકવાર સૂર્ય દેખાતો હોય તેમ ધીમી ગતિએ તાપમાનની અંદર વધારો થતો જોવા મળવાનો છે. અને આ માહિતી હાલ લાઈવ સિસ્ટમ થકી તમે મેળવી શકો છો કે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં આવનાર 3 દિવસની અંદર મોટા પલટાઓ બાદ વાતાવરણ ધીમી ગતિએ ખુલ્લું જોવા મળશે, પરંતુ 2 દિવસની અંદર હજુ પણ તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા કમોસમી વરસાદના દબાણને લઈને ભિન્ન વિસ્તારોની અંદર આજની રાત્રિથી આવતીકાલ દરમિયાન હજી પણ વરસાદીય સિસ્ટમના સંકટને લઈને ભારે વરસાદના જોરની આગાહી દર્શાવવામાં આવી રહી છે.